છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. એના આરોપી પોલીસ છે. એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા. એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા. એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કંઈક અંદર મિલીભગત કરી. પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ 3 જણ કોણ છે? તો કોને એમને બેસાડ્યા પીસીઆરમાં? પેલા બોલાવો. તમે લાઈવ ચાલુ રાખો. હા, લાઈવ ચાલુ રાખો. પહેલા અમને કોને પીસીઆરમાં કોને બેસાડ્યા? સાહેબને મેં કીધું નહીતર પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર અહીંયા જ ઉભી હતી. આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું. હા, હું આવ્યો પેલા ઉભી છે. અહીંયા તમને પૂછ્યું એની પેલાની પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે. એ પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે. આ બાજુ ભેગું કરો. સોશિયલ મીડિયાને બોલાવો. પણ 1 કલાકથી ઉભી છે. મને જવાબ નથી આપતી. હજુ ધારાસભ્ય જવાબ નથી આપતી. રાધેન્દ્ર શું જવાબ? 100% સાહેબની વાત છે. કોણ બેઠું છે? આ ગુનેગારો છે? કોણ છે? પહેલા આ ગુનેગારો છે? કોણ છે? એનો જવાબ આપો. કોણ છે? પોલીસનો નામ, ગાડી નંબર, ગાડીનો નંબર બધું જ છે. ખાસો ભાઈ પબ્લિક છે. અને ડ્રાઈવર કોણ છે? પીસીઆર નો ડ્રાઈવર કોણ છે? પહેલા તો એમને જ સસ્પેન્ડ. આ બધું લઈ લો એમને વિડીયો. કશો લાઈવ ચાલુ છે પોલીસ સ્ટેશન. હા, જે પીસીઆર લઈને આવી છે. તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો તમે જૂઠું કેમ બોલો છો? હા, બધું જ છે ગાડી સાથે. અરે ગાડી સાથે વિડીયો લો. અહીંયા ઉભા રહો. પોલીસ આરોપીને ગાડીમાં લઈને બેસી છે. હા, અને કોઈ પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે. હું 1 કલાકથી આવ્યો, તમને 2 ફોન કર્યા. ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પેલા જવાબ લો. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પોલીસ સ્ટેશન આવ્યા છે. તો તમારે મને કહેવું જોઈએ ને બધું લઈ જાય. 1 કલાક થયો. બિલકુલ નહીં ચાલે સાહેબ. પરિસ્થિતિ શું થઈ છે તમે સમજો. 3 જણને ઉડાડી દીધા છે. શું સાંભળવાનું હોય? એ માલિકના છોકરાઓ છે. આ એક્ટિવા પર લેટેસ્ટ પ્લસથી એક્સિડન્ટ લાગી ગઈ. પાયલનગરથી ગાડી પકડી આવે છે. પીસીઆર વાહન આવે છે. એની જોડે તોડબાજી કરતા મારો ગરીબનો નૈમેશ ઠાકોર આ વિડીયો કરે છે. એના ઉપર ગાડી નાખી. એ પણ હોસ્પિટલ છે. એ પણ આજે હોસ્પિટલ છે. નશામાં જેટલા છોકરાઓ છે એનાથી વધારે નશામાં એ પીસીઆર વાહનની અંદર પોલીસ પરિવાર. હા, 100%. સાહેબનો આભાર માનો. હા ભાઈ સાહેબ, હા ભાઈ સાહેબ, આવા જ નરોડામાં માણસ જોઈએ. જે કોઈ છે એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે. હા, અત્યારે જ જાહેર કરે. ગાડીના વિડીયો છે. મારી વાત સાંભળો તમે. સાહેબનો જ મને જવાબ આપવાનો છે તમારે. અહીં નથી આપવાનો. નહીં, હું છું. મારા ભત્રીજા પર ગાડી ચલાવી છે. પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે. ગાડીમાં દારૂની બોટલો છે. દારૂ પીધેલા છે. દારૂ પીધેલા માણસોને પોલીસ બચાવે છે. પીસીઆર સરદારનગરની છે, નરોડાની છે, મને ખ્યાલ નથી. પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરાવે છે. દારૂની બોટલો રહી. હા ભાઈ જ ગાડી ચલાવશે. આ પોલીસ વાળા છે. આ ભાઈ અને સેટિંગ કરીને ગાડી રવાના કરતા છે. આ પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે. પોલીસ જાતે રહીને હિટ એન્ડ રનના કેસ બનાવો બને એવું પોલીસ ઈચ્છે છે. નિર્દોષ રાહદારીઓ
આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોર આપી રહ્યો હોય એવું મને भाई साहब हम तुम्हारे साथ है મારી નહીં 1 મિનિટ મારી અપેક્ષા શું આ 3 છોકરા પાછા જાય એ 3 છોકરા હજુ કોણ છે પોલીસ દોડતા દોડતા આવ્યા છે અમને ખબર જ યસ નથી ચાલો અને અમે જગ્યા પર આવ્યા છે એક મિનિટ તમે કોઈ ના બોલજો એક મિનિટ મને વાત કરો બરાબર છે ઓકે ચાલો તમે તમે અમને જવા દો પોલીસ સ્ટેશન જોઈ લઈએ બરાબર છે કોને ના પાડી? કઈ પીસીઆર હતી આ તમે બધા ઘેરીને વળ્યા છો એક માણસ બરાબર છે નહીં ખોટી વાત છે પણ આ જવા દો અમને કોને રોકે કોઈ પોલીસ જોડે કોઈ અમથે કોઈ વાત નહોતું. નથી કરી પોલીસ તમને ગેરમાર્ગે દોર્યો છે કઈ વાંધો નહીં એક એ વાત છે એ છે અને આ પીસીઆર વાહનમાં કોણ હતી અને કયા પોલીસ વાળા છે અને દારૂડિયા જોડે મિલી ભગત કરી તોડ પાણી કઈ લડે રહેવાનું અને સાહેબ જે વ્યક્તિનું સ્કૂટર પડ્યું એ જોવાનું નહીં, પંચનામું કરવાનું નહીં અને ગાડી લઈ ગઈ એટલે ગુનેગાર તો છે જ પોલીસ. અરે ભાઈ સાંભળો તો મને હવે બોલો બોલો આ તમે બોલો બોલો જે ટ્રાફિકના વાત થઈ છે એ પણ વિદ્યાગરનો કેસ હોય અને જે ટ્રાફિક પોલીસ આવશે એની એ કાર્યવાહી કરશે પીસીઆરના કંટ્રોલ રૂમમાંથી મેસેજ કોઈ પણ પીસીઆરમાં આવ્યો હોય એ પીસીઆર અહીંયા આવ્યું બરાબર છે એક મિનિટ તમે એ વખતે સ્થળ ઉપર નતા, મને ખાલી મારી વાત સાંભળો. આ સ્થળ ઉપર હું ગૌશાળામાંથી જોઈ રહ્યો સાહેબ, ગોયલ સાહેબ મને પર્સનલ જવા દો. પ્રતિકભાઈ શાસ્ત્રી ખોડિયાર મંદિર નંદીબેન. આપણે તો મારો સંબંધ છે. હવે હું ખોટું નહીં બોલું, હું ત્યાં સુધી નહોતો બોલ્યો કે કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય. આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહીં અને કોઈ દરવાજો કોઈ માર્યો નથી. અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું. એ વ્યક્તિ અંદર બેઠા બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે, વાન આવે છે, વાન આગળ પહેલા ઉભી રહી ગાડી પીસીઆર, પછી પીસીઆર આગળ ગઈ અને પીસીઆરના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડીમાં ને ગાડી તમે પાછળ લઈ જાઓ ને આ લોકો નહીં જવાનું. અને એ મારી આગળ હું જોઉં છું, હું સાંભળું છું અને એ ગાડી પાછળથી જે પીસીઆર હતી પીસીઆર બેસાડી અને હા, પકડી જો અંદર હાથ અંદર પેલી બકરીમાં અંદર હાથ જો એ કરી અને ઘસડતો છેક સુધી લઈ ગયો અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણે જે પીસીઆર હતી ને એ પીસીઆર પાછળ પાછી ગઈ. એટલે સાહેબ આ જે વસ્તુ છે ને એટલે આ જો એક પણ માણસ એમ નહીં કહેવાનું એક પણ નહીં કહેવાનું તમે આમાં અહીંયા ભાઈ આઈ જાય ભાઈ આવા જતા આઈ જાઓ અહીંયા કોઈ સામાજિક તત્વો દારૂને ભૂલતા સામાજિક તત્વોને પકડો તમે એને લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનક ના કરે કોઈ છોકરા ઉપર આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી. મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે, પાછળ પીસીઆર વાન છે અને એના ઉપર ગાડી ચલાવ્યું. આપની ગોયલ સાહેબ મારી આપની પાસે અપેક્ષા એટલી જ આ પીસીઆર વાનમાં કોણ કોન્સ્ટેબલ હતા જેટલો ગુનો આમના ઉપર લાગે છે એનાથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં થાય. જો ગોહિલ સાહેબનું નામ એટલા માટે લીધું. નહીં, નહીં, ગોહિલ સાહેબ બહુ નિષ્ઠાવાન છે નહીં, નહીં, અને સત્તા મેં સુરેન્દ્રનગરમાં અને ગોહિલ સાહેબને નહીં, નહીં, નહીં. ગોહિલ સાહેબ 100% એનું મારી સારું નિરાકરણ કરશે. આપને આ આખા બનાવની કોઈ પણ ખબર નથી. હું શું કહું? તમને ખબર નથી આ જે બનાવ બન્યો આમાં કોઈ સાહેબ નથી. આ બનાવ ઉપર એક્શનમાં આવો. અમારે કાલે કઈ ના કરવું પડે એવો સંતોષકારક એક્શનમાં આવો. બસ બસ એ સિવાય બીજું કોઈ તમે લઈ જાઓ. આપણા ગોહિલ સાહેબ 100% આપણે ન્યાય આપશે. અને સાહેબ અહીંયા કોર્પોરેશનની હવે તમે જવા દો. ગાડી જવા દો. તમે તમારું કામ કરો. કામ તો એના ફોટા ને એવું કઈ છે નહીં. એક મિનિટ પેલા ફોટા કે અંદર કોણ છે ને એના છે નહીં ફોટા. એક મિનિટ સાહેબ અંદર અને પેલા એમને ફોટા એક મિનિટ અમને આ 3 આરોપીના ફોટા ખાલી વોટ્સઅપ પર પાડો. ફોટા ચાલ નહીં ચાલ એની ગાડીઓ હિરાસતમાં લેવડાવો. ત્યાં પડી છે અને ગાડી ક્યાં છે નથી. એ પડી બાઈકો પડી છે.